ચૂંટણીના સમયે નેતાઓ મતદારોના પગ પકડતા હોય છે, હાથ જોડતા હોય છે, અને એ જ નેતાઓ જ્યારે રિઝલ્ટ આવ્યા પછી જો જીતી જાય તો ધમકીભર્યું વાતો પણ કરતા હોય છે, જાહેર સભામાં ધમકી પણ આપી દેતા હોય છે, જાણે કે પોતે જીતી ગયા એટલે કે એને આ રીતે લોકશાહીમાં ધમકી આપવાનો પરવાનો મળ્યો હોય એવી વાતો કરતા હોય છે. મિત્રો, લોકશાહીને આ કેટલું શોભે એવું છે. તમે ચૂંટાયા પછી તમને જેણે મત આપ્યા છે કે નથી આપ્યા, તમે તમારા મત વિસ્તારના દરેક મતદારના પ્રતિનિધિ તરીકે જવાબદાર છો. જેણે મત આપ્યા છે નથી આપ્યા એના પણ તમે ચૂંટાયા પછી તમે પ્રતિનિધિ છો જ. એટલે ક્યારેય પણ ખરેખર તો આવું ન કરવું જોઈએ, પણ ખેર કમનસીબી છે આપણી કે આવા લોકો ચૂંટાયા પછી પોતાનો પોત પ્રકાશે છે. ખેર, મારે વાત કરવી છે અહીં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની. તો આવો મિત્રો, રાજેશ ચુડાસમાએ એક જાહેર સભામાં શું ધમકી આપી એ આપણે સાંભળીએ. તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવાનો ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે મળ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. મિત્રો, રાજેશભાઈ ચુડાસમા જે રીતે જે ભાષા વાપરીને જે કાંઈ બોલ્યા છે એ કોના માટે બોલ્યા છે, કોને અનુલક્ષીને કીધું છે, જે કાંઈ હોય તે, પણ વાતો એવી થાય છે, કેટલીક વાતો એવી થાય છે કે એના જે જૂના અંદરો અંદર અત્યારે ભાજપમાં જ બધા છે એ ભૂતકાળમાં એને નડ્યા હતા, હરાવ્યા હતા એને કીધું છે. અને કેટલાક લોકો એવું કહે છે કે તાલાળા વિસ્તારમાંથી આ વખતે કોઈ લીડ મળી જ નથી, માત્ર 32-33 મતોની લીડ મળી છે એ વિસ્તારમાં, એટલે ભગવાનભાઈ બારડ પર પણ એણે નિશાન સાધ્યું હોય, આવી વાતો સરસાઈ રહે છે. પણ હકીકતમાં સોશિયલ મીડિયામાં, પેપરમાં, ન્યૂઝ ટીવીમાં આ જોતા એવું લાગે છે. અને રાજેશભાઈ ચુડાસમાએ પણ ખુદ ખુલાસો કર્યો છે કે ભગવાનભાઈ બારડ તો મારા પિતા તુલ્ય સમાન છે, તેણે જેટલી મહેનત કરી છે, જાણે કે હું નથી લડતો એ પોતે લડે છે એ રીતની જ મદદ કરી છે, એટલે જે કાંઈ વાતો છે એ વાતોમાં દમ નથી. પણ આ તો રાજકારણ છે અને રાજકારણની વાતો ગમે તેવી બધા કરતા હોય છે, એ એક અલગ વસ્તુ હોય છે. બાકી તો જે કાંઈ હોય એ ભગવાન જાણે. પરંતુ એક વસ્તુ તો નક્કી છે કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, જનપ્રતિનિધિ છો, ત્યારે તમારા મોઢે આવા એક ગલીના ગુંડાઓ અથવા તો જે રખડતા ભટકતા એલફેલ માણસો હોય એ ભાષા વાપરે એવી ભાષા તમે એક જનતાના પ્રતિનિધિ તરીકે વાપરો એ કોઈ કાળે યોગ્ય નથી. ત્યારે મિત્રો આવો આ બાબતે હીરાભાઈ જોટવા શું કહ્યું એ પણ આપણે પોતાની વાત ખુલ્લામાં ધમકી આપવી. જે સાંસદ તરીકે લડતા હોય યા કોઈ ચૂંટણી લડતા હોય ત્યારે લોકો પાસે વિનમ્રતાથી ને હાથ જોડીને મત માંગતા હોય, એ મત માંગતી વખતેનો એમનો શેરો, એમનો ફોજ લ્યો અને પછી ચૂંટાઈ ગયા પછી મને જે મત ના આપ્યા હોય, 5 વર્ષ મને નડ્યા હોય, મતલબ યા તો એને ચૂંટણીમાં મત નથી આપ્યા, યા તો જે કંપનીઓમાં કામ કરે અંબુજા કે GSL ત્યાં એમના ધંધામાં. રાજેશભાઈ ચુડાસમાએ આ જે કાંઈ બોલ્યા એ બદલ માફી પણ માગી લીધી છે. ખેર, એ વસ્તુ તો આ રાજકારણ છે, આવું હાલ્યા કરે. પણ આ રીતનું ક્યારેય પણ એક જનપ્રતિનિધિ આવું બોલે, એલફેલ બોલે, એ તો યોગ્ય ગણાય જ નહીં. મિત્રો,
હવે જનતાએ નક્કી કરવાનું છે કે આપણે કેવા પ્રતિનિધિને મત આપવો જોઈએ. આપણે જે એક નાનકડી ભૂલ કરીએ અને એ ભૂલનું પરિણામ આપણે 5 વર્ષ સુધી ભોગવવું પડે, એ આ જીવતું જાગતું ઉદાહરણ છે. મિત્રો, આપને મારી એક નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.